નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આવતીકાલથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, સીએનજી પીએનજીના ભાવમાં થશે ઘટાડો, વાહન ચાલકો માટે ફાસ્ટ ટ્રેકને લઈને સૌથી મોટી જાહેરાત, ફેબ્રુઆરી મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, એક સાથે 3 મહિનાનું અનાજ મફત મળશે, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, બજેટ સત્રની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, કૃષિ બજેટમાં ખેડૂતોના દેવા માફ થશે, રાજ્યની આંગણવાડી બહેનો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો છે વધારો, મહિલાઓને મળશે ₹2 લાખ સુધીની સહાય, ગુજરાતના કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત, હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ, ખેડૂતોને અને ચાફ કટર ખરીદવા માટે મળશે 18,000ની સબસિડી, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, જમીન ખરીદવા માટે મળશે ખેડૂતોને ₹5 લાખ સુધીની સહાય, વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે ₹1,10,000ની આર્થિક સહાય, મામેરુ યોજના અંતર્ગત ગરીબ દીકરીઓને મળશે ₹12,000ની સહાય, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો આવતીકાલથી બદલાઈ જશે 5 નિયમો। જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 ફેબ્રુઆરીથી નવા મહિનાની શરૂઆત સાથે જ દેશમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતાના બજેટ અને રોજિંદા જીવન પર જોવા મળશે। ચાલો મિત્રો જાણીએ કે 1 ફેબ્રુઆરીથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે। દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગેસના ભાવમાં સુધારો કરે છે। 1 ફેબ્રુઆરીના રોજ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે। બજેટના દિવસે જાહેર થનારા આ ભાવ પર ગૃહિણીઓની ખાસ નજર રહેશે। જો ભાવ વધે છે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે અને જો ભાવ ઘટશે તો આ એક સારા સમાચાર ગણી શકાશે। મિત્રો, ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી, પીએનજી અને એટીએફના નવા ભાવ જાહેર થશે। એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફારની શક્યતા છે। આ ઉપરાંત એર ટર્બાઇન ઇંધણ એટલે કે મિત્રો એટીએફના ભાવ પણ જાહેર થશે। જો એટીએફના ભાવ વધશે તો હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ યુઝર્સ માટે મોટી રાહત। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાહન ચાલકોને મોટી રાહત આપી છે। 1 ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાહન માટે ફાસ્ટેગ ઇસ્યુ કરતી વખતે કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ બંધ કરી દેવામાં આવી છે। હવે ટેગ ઇસ્યુ કરવાની સંપૂર્ણ જવાબદારી બેંકોની રહેશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં જાણો કેટલા દિવસ સુધી બેંકો બંધ રહેશે। ફેબ્રુઆરી મહિનામાં બેંક સંબંધિત કામકાજ માટે લિસ્ટ ચેક કરવું જરૂરી છે। આરબીઆઈના કેલેન્ડર મુજબ ફેબ્રુઆરી મહિનામાં રવિવાર અને શનિવારની રજાઓ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ જયંતી જેવા તહેવારો સહિત કુલ 10 દિવસ બેંકો બંધ રહેશે। મિત્રો, તેમજ નજા સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ 2024 પહેલા દેશનું કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સરકાર તરફ ખાસ અપેક્ષાઓ સાથે જોઈ રહ્યા છે। કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે અને ખેડૂતો દરેક બજેટમાં રાહત અને સહાયની અપેક્ષા રાખે છે। આ વખતે એક મુખ્ય પ્રશ્ન એ છે કે ખેડૂતો નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટથી લઘુત્તમ ટેકાના ભાવ, સબસિડી, દેવા રાહત અને આવક સહાયના રૂપમાં શું અપેક્ષા રાખી શકે છે। જોઈએ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને કેટલી આશા અને અપેક્ષાઓ ફળીભૂત થાય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને મોટી અપડેટ આવી છે। ફેબ્રુઆરી 2024માં સરકાર દેશના પાત્ર ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો જમા કરાવવાની તૈયારી કરી રહી છે।
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ફેબ્રુઆરીના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જો કે હજુ સુધી ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કૃષિ મંત્રાલયમાં તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સાથે મિત્રો ચાલો જાણીએ કે તમારો હપ્તો અટકે નહીં એ માટે આ 5 કામ તમારે આજે જ કરવા પડશે. ઈ-કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. આધાર લિંકિંગ તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. જમીન રેકોર્ડ જમીન દસ્તાવેજો પોર્ટલ પર અપડેટ હોવા જોઈએ. ડીબીટી સક્રિય એટલે કે ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શનની સુવિધા સક્રિય હોવી જોઈએ. વિગતોની ચકાસણી નામ અને બેંક વિગતોમાં કોઈ સ્પેલિંગ ભૂલ ન હોવી જોઈએ છે તે તમારે તપાસી લેવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરીબો માટે આશીર્વાદરૂપ છે આ યોજના. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્ન પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા લાયક લાભાર્થી કન્યાઓને 12,000ની આર્થિક સહાય મળે છે. આ માટે અરજદારે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જમીનના વેચાણ અને વારસાના નિયમોમાં સરકાર મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે. નવા જૂના ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે કુલ 10 ગુઠ્ઠા કે તેથી વધુ ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને મહેસૂલી વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7મી ફેબ્રુઆરી સુધીમાં સૂચનાઓ મંગાવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર હવે આધાર કાર્ડમાં બધું જ થશે ઘર બેઠા. યુઆઈડીએઆઈએ નવી આધાર એપ લોન્ચ કરી જેમાં પરિવારના સભ્યના આધાર મેનેજ કરવા સહિત 50થી વધુ ફીચર છે. આ એપ્સ યુઝર્સ પોતાની અંગત વિગતો જેવી કે ફોટો, મોબાઈલ નંબર છુપાવી શકશે. હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપને ઓળખના પુરાવા તરીકે વાપરી શકાશે. વધુમાં ક્યુઆર કોડ સ્કેનિંગ અને ઘરે બેઠા એડ્રેસ કે પછી મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધાથી સરકારી કચેરીના ધક્કા ખાવાથી મુક્તિ મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ વખતે કૃષિ બજેટમાં શું હશે ખાસ? પીએમ કિસાન યોજનામાં વધારાની આશા. વાર્ષિક 6,000ની રકમ વધારી શકાશે. ચૂકવણીની પ્રક્રિયા સરળ થઈ શકે છે. વધુ ખેડૂતોને આ યોજના સાથે જોડાવવામાં આવી શકે છે. ત્યાર પછી પાક વીમા યોજના થશે મજબૂત. જલ્દી વળતર મળવાની વ્યવસ્થા. નુકસાની યોગ્ય ગણતરી. હવામાનથી થતા નુકસાનથી ખેડૂતોને રાહત મળી શકે છે. સિંચાઈ માટે વધુ પૈસા. નહેરોનું સમારકામ. રીપ અને સિંચાઈ અને પાણીથી બચત અને સારો પાક થઈ શકે છે. ત્યાર પછી નકલી બીજો પર કડક કાયદો. નવું બિલ આવી શકે છે. નકલી બીજ વેચવા પર 30 લાખ સુધીનો દંડ, 3 વર્ષની જેલ અને ખેડૂતોને વાવણીના સમયે મોટું નુકસાન નહીં થાય. ત્યાર પછી કૃષિ લોનમાં રાહત. સસ્તી અને સરળ લોન જેનું લક્ષ્ય 32 લાખ કરોડથી આગળ વધી શકે છે. તેનાથી સાહુકારો પરની નિર્ભરતા ઘટશે. ત્યાર પછી 100 જિલ્લામાં વિશેષ કૃષિ યોજના, માટીની તપાસ, સ્થાનિક પાક યોજના અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન મળશે. ત્યાર પછીની 7મી જે ખાસ કૃષિ બજેટમાં જાહેરાત થઈ શકે છે જેમાં કૃષિ નિકાસ વધારવાની તૈયારી, સંગ્રહ અને ફૂડ પ્રોસેસિંગને સમર્થન, ખેડૂતોને સારા ભાવ મળે તેવી બજારની તૈયારી થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. મહિલાઓ માટે આવી ખુશખબર. મહિલાઓને મળશે 2 લાખ. બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમારે સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાની જાહેરાત કરી. પ્રથમ તબક્કામાં 1.56 લાખ મહિલાઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. હવે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા વ્યવસાયોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમને તેમની જરૂરિયાતના આધારે 2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ છે મિત્રો જાહેરાત કરી છે. એવી રીતે શું ગુજરાતની બહેનોને પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગ યુઝરો આપે ધ્યાન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતમાં ફાસ્ટ ટ્રેક સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો.
સરકારે જાહેરાત કરી કે હવે 1 એપ્રિલથી કાર જીપ જેવા વાહનો માટે જાહેર કરાયેલા નવા ફાસ્ટેગ પર નો યોર વ્હીકલ એટલે કે KYV ચકાસણી પ્રક્રિયા લાગુ પડશે નહીં. આ ફેરફારનો હેતુ ફાસ્ટેગ જાહેર અને ઉપયોગ દરમિયાન વિલંબ અને વારંવાર ડોક્યુમેન્ટને રિક્વેસ્ટની પરેશાનીને યુઝરની ફરિયાદને ઘટાડવાના છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, મહિલાઓ માટે આવી ખુશખબર, ઈ-સ્કૂટર ખરીદવા માટે મળશે હવે 46,000ની સબસિડી. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણી માટે ઇલેક્ટ્રિક 2-વ્હીલર સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સબસિડી જો મહિલા પોતાના નામે ઈ-સ્કૂટર અથવા તો ઈ-બાઇક ખરીદે છે તો 46,000 રૂપિયાનો ફાયદો થશે. પાત્રતા: 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. વાહન મહિલાઓના નામે રજીસ્ટર હોવું ફરજિયાત છે. ડીલર પાસે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ, ઓળખ પુરાવા જમા કરવા